કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 કોસ્ટ અકાઉન્ટ્સ કમ્પ્લીટ કર્યું, જેમાં આપણે એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ એટલે 5 પ્રકારના જે એલિમેન્ટ્સ હતા, 5 એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ, એના વિશે જોયું. ફર્સ્ટ એલિમેન્ટ્સ હતું એમાં મટીરિયલ, લેબર, એના પછી હતું ફેક્ટરી એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. કોસ્ટ અકાઉન્ટનું ઇન્ટ્રોડક્શન, મિનિંગ વગેરે આપણે એ ચેપ્ટરમાં કમ્પ્લીટ કર્યું. હવેથી એક એક એલિમેન્ટ્સને આપણે અલગ અલગ ચેપ્ટર વાઇઝ ડિટેલ્સમાં સ્ટડી કરવાનું છે. તો યુનિટ 2માં આપણા બે ચેપ્ટર છે, મટીરિયલ અકાઉન્ટ્સ 1 અને મટીરિયલ્સ અકાઉન્ટ 2. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મટીરિયલ અકાઉન્ટ્સ 1, ચેપ્ટર નંબર 2 છે. આ ચેપ્ટરમાંથી 7 માર્કનો ક્વેશ્ચન આવે છે. મટીરિયલ એ મેજર ફેક્ટર છે કોસ્ટની અંદર. કોઈ પણ પ્રોડક્ટ હોય, એ પ્રોડક્ટ તૈયાર કરવા માટે સૌથી વધારે જો કોઈ કોસ્ટનું એલિમેન્ટ હોય તો એ છે મટીરિયલ. બેઝિકલી પણ આપણે જાણી શકીએ કે કોઈ પ્રોડક્ટ તૈયાર કરવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? રો મટીરિયલ. અને રો મટીરિયલ જે છે એ રો મટીરિયલનો પાર્ટ એની કોસ્ટની જે વેલ્યુ હોય છે એ કોસ્ટની અંદર 50% જેટલો પાર્ટ એ આપણે મટીરિયલનું કહી શકીએ. ઓકે, તો થોડું મટીરિયલ વિશે પહેલાં જોઈએ. તો મટીરિયલમાં 2-3 પોઈન્ટ ખાસ અગત્યના એ છે. ધ કોસ્ટ ઓફ રો મટીરિયલ ફોર્મ્સ અ મેજર ફેક્ટર ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટની અંદર મટીરિયલ એક મેજર ફેક્ટર છે. એટલા માટે મેજર છે કે લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ પ્રોડક્ટ આપણે તૈયાર કરવી હોય તો એ પ્રોડક્ટની જે વેલ્યુ હોય, જે કોસ્ટ હોય, એ કોસ્ટની અંદર 50% પાર્ટ એ મટીરિયલનો ગણાશે, એવું આપણે કહી શકીએ. બરાબર. ધ મેજોરિટી ઓફ ઇન્ડસ્ટ્રીઝ મોર દેન 50% ઓફ ધ ટોટલ પ્રોડક્શન કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ડાયરેક્ટ મટીરિયલ. મટીરિયલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોસ્ટિંગ અકાઉન્ટ માટે. કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમ જે છે, આપણે એની ડેફિનેશન પ્રમાણે જોઈએ તો શું છે? એક પ્રકારનું એક મેજરમેન્ટ અને કંટ્રોલ લાવવા માટે આપણે આ સિસ્ટમ ડેવલપ કરી છે. જ્યાં ફાઇનાન્શિયલ અકાઉન્ટ કામ નથી કરતું ત્યાંથી કોસ્ટ અકાઉન્ટનું કામ સ્ટાર્ટ થાય છે. કોસ્ટ અકાઉન્ટ જે છે એ એક રિસર્ચ બેઝ પર આપણે છે એવું પણ કહી શકીએ. એટલે કોઈ પ્રોડક્શન તૈયાર કરતી વખતે આપણે એના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને આપણે એલિમેન્ટ કહીએ છીએ. એલિમેન્ટ પ્રમાણે દરેકને ઉપર કંટ્રોલ રાખીએ તો આપણે એની ઓવરઓલ કોસ્ટ જે છે એ રિડ્યુસ કરી શકીએ. કોસ્ટ રિડ્યુસ થશે તો પ્રોફિટ ઓટોમેટિક ઇન્ક્રીઝ કરી શકીએ આપણે. બરાબર છે. તો મટીરિયલ માટે આ 2-3 પોઈન્ટ છે અગત્યના, ખાસ ધ્યાન રાખવાના છે. એક તો મટીરિયલ છે એ મેજર ફેક્ટર છે કોઈ પણ પ્રોડક્શન માટે. કોઈ પણ પ્રોડક્ટની જે વેલ્યુ કોસ્ટ હોય છે એ કોસ્ટની અંદર 50% પાર્ટ કોનો હોય છે? મટીરિયલનો હોય છે. અને મટીરિયલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ કહી શકીએ કે મટીરિયલને આપણે કેશ સાથે કમ્પેર કરી શકીએ છીએ. આ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે જે તમને MCQ શોર્ટ ક્વેશ્ચનમાં ખાસ પૂછી શકે. યાદ રાખજો, આ મટીરિયલ્સ આર નો લેસ ઇમ્પોર્ટન્ટ ધેન કેશ. કેશની કેટલી ઇમ્પોર્ટન્ટ હોય કોઈ પણ બિઝનેસમાં? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય કેશ. હિસાબો જ આપણે શેના માટે રાખીએ છીએ? કેશ માટે જ રાખીએ છીએ. બરાબર છે. કેશ વધઘટ થઈ છે, કેશ ઓછી છે, કેશની જરૂર છે, શું છે, એના બધું જ વિગતો માટે આપણે હિસાબો રાખતા હોઈએ છીએ. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જેટલું રોકડનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર મટીરિયલ્સનું છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં જેમ આપણે કેશ કહીએ એમ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર આપણે કહી શકીએ મટીરિયલ. તો ફર્સ્ટ એલિમેન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે?
તો આ ચેપ્ટરની અંદર મટીરિયલ અકાઉન્ટ જે છે, મટીરિયલ અકાઉન્ટ માટે હાઉ ટુ કંટ્રોલ મટીરિયલ, મટીરિયલ કઈ રીતે કંટ્રોલ લાવવું, મટીરિયલ કોસ્ટ કઈ રીતે રિડ્યુસ કરવી. કંટ્રોલ એટલા માટે કે જો આપણે કંટ્રોલ નહીં રાખીએ તો મટીરિયલનો ખોટો વેસ્ટેજ થશે. કોઈ પણ જગ્યાએ આપણે જો જોઈએ તો આપણે કેશ ક્યાંય ખોટી વેસ્ટ કરીએ ના કરીએ. તો સેમ એ જ વસ્તુ અહીંયા આપણે કેશ અને મટીરિયલ કમ્પેર એક સરખા જેવું માની અને કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમની અંદર આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જેમ કેશનો આપણે બગાડ નથી કરતા એમ જ મટીરિયલનો પણ બગાડ ક્યાંય થવો જોઈએ નહીં. બરાબર. મટીરિયલ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોસ્ટની અંદર, એટલે મટીરિયલ પર પૂરેપૂરું કંટ્રોલ હશે તો એના પછીના જે એલિમેન્ટ્સ છે એના પર આપણે ઓટોમેટિક કંટ્રોલ લાવી શકાશે. 50% પાર્ટ છે કંટ્રોલમાં આવી જશે તો પછી બાકીનો પાર્ટ જે છે એ કંટ્રોલ લાવવો એટલો ઇઝી થશે. બરાબર છે. કેટલા ટાઈપ્સના મટીરિયલ હોય છે? પહેલાં તો આપણે મટીરિયલ પર કંટ્રોલ કરવાનો છે તો મટીરિયલ્સના વિશે થોડું જાણવું પડશે. તો મટીરિયલ્સના ટાઈપ્સ કેટલા છે, કેટલા ટાઈપ્સના મટીરિયલ હોય છે? મટીરિયલ બે ટાઈપના હોય છે, ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલ કોને કહેવાય? તો ડાયરેક્ટ મટીરિયલ એટલે સિમ્પલ એવું કહી શકીએ કે પાર્ટ ઓફ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ આપણે તૈયાર કરીએ તો ડાયરેક્ટ મટીરિયલ એટલે એવું મટીરિયલ કે એક પ્રોડક્ટનો એ ભાગ ગણાશે. અને ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે એવો છે કે એ પ્રોડક્ટનો પાર્ટ નથી, નોટ અ પાર્ટ ઓફ પ્રોડક્ટ, બટ એ યુઝ થશે. પ્રોડક્ટ તૈયાર કરવા માટે એનો ઉપયોગ જરૂરી છે, એના વગર પ્રોડક્ટ તૈયાર થઈ શકે એમ નથી. એટલે મટીરિયલ બે ટાઈપના થયા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ મટીરિયલ છે એ કોઈ પ્રોડક્ટનો પાર્ટ નથી. પાર્ટ મીન્સ પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી એના અંદર એ વસ્તુ એ મટીરિયલ આવતું નથી, પણ તૈયાર કરતી વખતે આપણને એની જરૂર પડે છે. ચલો એક્ઝામ્પલથી સમજીએ. જુઓ, ડાયરેક્ટ મટીરિયલ માટે આપણે એવું કહી શકીએ વુડ, ફર્નિચર. ફર્નિચર બનાવવા માટે રો મટીરિયલ્સ એની જરૂર પડે, આપણે પહેલાં તો લાકડાની જરૂર પડે. વુડન ફર્નિચર બનાવતા હોઈએ તો લાકડાની પહેલી જરૂર પડે. લાકડાના જ ભાગને આપણે કટિંગ કરીને પોલિશ કરીને ફર્નિચર બનાવીશું. તો ફર્નિચર એ ફિનિશ ગુડ્સ છે અને વુડ છે એ એના માટે શું છે? મટીરિયલ છે. પણ આ મટીરિયલને કેવું મટીરિયલ કહીશું? ડાયરેક્ટ મટીરિયલ. કેમ ડાયરેક્ટ મટીરિયલ? તો જે લાકડાનો ભાગ છે એ લાકડામાંથી જ ફર્નિચર બનશે. એટલે ફર્નિચર તૈયાર થઈ ગયા પછી આપણે જે મટીરિયલ યુઝ કર્યું એ એનો એક પાર્ટ છે, પાર્ટ ઓફ પ્રોડક્ટ, એટલે આપણે એને ડાયરેક્ટ મટીરિયલ કહીશું. બરાબર. ઇનડાયરેક્ટ મટીરિયલમાં શું આવશે? તો ઇનડાયરેક્ટ મટીરિયલમાં ટૂલ્સ છે, ઓઇલ, ગ્રીઝ, કોટન વેસ્ટ એટસેટ્રા. લાકડામાંથી ફર્નિચર બનાવવા માટે ખાલી લાકડું જ જરૂરી નથી. વુડ છે એ મેજર પાર્ટ છે, પણ એને કટિંગ કરીશું તો સાધનો જોઈશે, એ સાધનો દ્વારા કટ થશે. પોલિશ કરીશું, પોલિશ જોઈશે. જોઈન્ટ કરવા માટે ફેવિકોલ જોઈશે, કોઈ પણ મટીરિયલ બીજું હોય છે. બરાબર છે. તો આ જે બધી વસ્તુઓ છે એ પણ મટીરિયલ જ છે. બરાબર. પણ એ નોટ અ પાર્ટ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી આપણને ક્યાંય દેખાતી નથી. બરાબર. તો આ રીતે બે ટાઈપના મટીરિયલો છે, ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ મટીરિયલ. જે આપણે 50% પાર્ટ કરીએ છીએ, પાર્ટની અંદર જે મટીરિયલ ટોટલ આવી ગયું, પણ એના અંદર બી પાછો મેજર પાર્ટ કોનો હોય છે? ડાયરેક્ટ મટીરિયલ. બરાબર. તો ખાસ યાદ રાખજો, મટીરિયલ બે પ્રકારના છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. મટીરિયલ્સ એ એલિમેન્ટ્સ પ્રમાણે જોઈએ તો ટોટલી વેરિયેબલ એક્સપેન્સ છે, પણ એના અંદર જે બે પાર્ટ થાય છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, એમાં પાછું ડાયરેક્ટ મટીરિયલ છે એ જ વેરિયેબલ ગણાશે, ઇનડાયરેક્ટ મટીરિયલ છે એ ફિક્સ્ડ ગણાશે. કે આગળ આપણે અભ્યાસ કરીશું જ્યારે કોસ્ટ શીટનું ટેન્ડર શીટની અંદર, ત્યારે આ પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાં અત્યારે બેઝિક ઇન્ફોર્મેશન માટે એટલું યાદ રાખવાનું છે, મટીરિયલ બે ટાઈપના હોય છે, ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલ છે એ પાર્ટ ઓફ પ્રોડક્ટ ગણાશે અને ઇનડાયરેક્ટ મટીરિયલ છે એ નોટ અ પાર્ટ ઓફ પ્રોડક્ટનો પાર્ટ નથી. ઓકે. અને અમુક એવી પણ વસ્તુ હોય છે કે જેની વેલ્યુ એકદમ ઓછી હોય છે મટીરિયલની, તો એવી વેલ્યુ જે હોય છે ઓછી હોય એકદમ, તો એને પણ આપણે ઇનડાયરેક્ટ મટીરિયલ તરીકે કહી શકીએ. કોસ્ટ અકાઉન્ટની અંદર મટીરિયલ સમજવા માટે આપણે એના બે ટાઈપ તો જોયા, પણ ફાઇનાન્શિયલ અકાઉન્ટ જ્યારે આપણે હિસાબો લખતા હોઈએ તો એના અંદર બેલેન્સ શીટમાં આપણે એક શબ્દ લખીએ છીએ સ્ટોક, ઇન્વેન્ટરી અથવા સ્ટોર્સ એન્ડ સ્ટોક એવું લખીએ છીએ. તો અહીંયા સ્ટોર્સ, સ્ટોક અને ઇન્વેન્ટરી આ ત્રણ બાબતને ખાસ સમજવાની જરૂર છે.
સ્ટોર્સ એટલે શું? તો સ્ટોર્સમાં કોનો સમાવેશ થાય છે? સ્ટોર્સનો જે ટર્મ્સ છે એ ટર્મ્સની અંદર કઈ કઈ વસ્તુ યુઝ થાય છે? તો સ્ટોર્સમાં જનરલી શું આવશે? રો મટીરિયલ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, વર્ક ઇન પ્રોગ્રેસ, સ્પેર પાર્ટ્સ, ટૂલ્સ એન્ડ અધર ઇક્વિપમેન્ટ. આ બધી વસ્તુઓને આપણે સ્ટોર્સ કહી શકીએ. એટલે મેજર પાર્ટ શું થયો? રો મટીરિયલ, જે પ્રોડક્શનમાં યુઝ થાય છે. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ એટલે ઇનડાયરેક્ટ મટીરિયલ, આપણે જે વાત કરીએ, જે એવી વસ્તુઓ છે કે જે પ્રોડક્ટ તૈયાર કરવા માટે ઉપયોગમાં આવે છે પણ એ પ્રોડક્ટનો પાર્ટ નથી. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે એવું મટીરિયલ છે જેના પર હાફ અથવા તો અમુક પાર્ટની પ્રોસેસ થઈ ગઈ છે અને અમુક ભાગ હજુ બાકી છે, મતલબ ફિનિશ ગુડ્સ નથી, ગુડ્સ તૈયાર નથી. સ્પેર પાર્ટ્સ, સ્પેર પાર્ટ આપણે જે મટીરિયલ યુઝ બનાવીએ છીએ એને સ્પેર પાર્ટ જોઈન કરવા માટે જે યુઝ કરીએ છીએ. ટૂલ્સ એન્ડ અધર ઇક્વિપમેન્ટ, આ બધી વસ્તુઓ જે છે એ મટીરિયલ છે પણ એ અલગ અલગ ટાઈપનું હોય છે, એટલે એને આપણે શું કહીએ છીએ? સ્ટોર્સ. જ્યારે સ્ટોક કોને કહીએ? તો સ્ટોક કહેવામાં આવે છે એને, સ્ટોકની અંદર ઓનલી ફિનિશ ગુડ્સનો સમાવેશ થાય છે. ફિનિશ ગુડ્સ લાઇંગ ઇન ગોડાઉન, જે ગોડાઉનમાં માલ તૈયાર થઈને પડ્યો છે, જે સેલેબલ છે, જે ડાયરેક્ટ વેચી શકીએ છીએ, એને કહીએ આપણે સ્ટોક. અને હવે ઇન્વેન્ટરી, તો ઇન્વેન્ટરી કોને કહીએ? તો ઇન્વેન્ટરી એટલે રો મટીરિયલ, જે સ્ટોર્સમાં આપણે હતું એ જ રો મટીરિયલ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ. ઇન શોર્ટ એવું કહી શકીએ, સ્ટોર્સ પ્લસ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઇન્વેન્ટરી. બરાબર છે? અહીંયા ખાસ એક બાબત નોટ કરજો, આ બધા જ ક્વેશ્ચનમાં તમને MCQમાં પૂછે છે, એટલા માટે આપણે એને ડિસ્કસ કરીએ છીએ. આ ટર્મ્સ છે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર યુઝ થાય છે. સ્ટોર્સ એટલે શું? સ્ટોર્સની અંદર કોનો સમાવેશ થાય? સ્ટોકની અંદર કોનો સમાવેશ થાય? અને ઇન્વેન્ટરીમાં અંદર કોનો સમાવેશ થાય? બરાબર છે? એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે, ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે મટીરિયલ અને સ્ટોર્સ એ એક જ વસ્તુ છે, સિનોનિમસલી છે, પણ એ સિનોનિમસલી નથી. બરાબર? મટીરિયલ અને સ્ટોર્સ એક જ વસ્તુ છે નહીં. કઈ રીતે જુદી પડે છે? તો મટીરિયલ છે એ મટીરિયલ્સમાં ઇન્ક્લુડ થાય છે ઓનલી રો મટીરિયલ. મટીરિયલ મીન્સ ઓનલી રો મટીરિયલ. એટલે આપણે અહીંયા જે વાત કરીશું આ ચેપ્ટરની અંદર એ ઓનલી ફોર રો મટીરિયલની જ વાત કરીશું. એના અંદર કોઈ કન્ઝ્યુમેબલ સ્ટોર, વર્ક ઇન પ્રોગ્રેસ, સ્પેર પાર્ટ, ટૂલ્સ વગેરે કશું જ આવશે નહીં. બરાબર? જ્યારે સ્ટોર્સમાં કોનો સમાવેશ થાય છે? તો સ્ટોર્સમાં રો મટીરિયલની સાથે સાથે બીજી બધી વસ્તુનો પણ આ સમાવેશ થાય છે. એટલે મટીરિયલ અને સ્ટોર્સ એ બંને એક જ છે નહીં. મટીરિયલ એટલે ઓનલી રો મટીરિયલ, સ્ટોર્સ એટલે મટીરિયલ, કન્ઝ્યુમેબલ સ્ટોર, વર્ક ઇન પ્રોગ્રેસ, સ્પેર પાર્ટ્સ, ટૂલ્સ એટસેટ્રા. ઓકે, અને સ્ટોકનો મિનિંગ શું થાય છે? સ્ટોક મતલબ ફિનિશ ગુડ્સ. અને આ બંનેનું ટોટલ કરીએ અને એને આપણે શું કહીએ? એનું ટર્મ જે શબ્દ શું વાપર્યો છે એના માટે? ઇન્વેન્ટરી. ઓકે, ત્રણ વસ્તુ ક્લિયર થઈ: સ્ટોર, સ્ટોક એન્ડ ઇન્વેન્ટરી. હાઉ ટુ કંટ્રોલ મટીરિયલ. હવે આપણે વાત કરીશું ઓનલી ફોર મટીરિયલની, કોઈ બીજો વર્ક ઇન પ્રોગ્રેસ, ટૂલ્સ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ કોઈ જ નહીં. ઓકે, ચલો મટીરિયલ કંટ્રોલ કઈ રીતે કરીશું? તો મટીરિયલ કંટ્રોલ કરવાની અલગ અલગ મેથડ છે. 4 પોઈન્ટ આપણે એમાં યાદ રાખવાના છે. ફર્સ્ટ પોઈન્ટ છે કંટ્રોલ ઓવર પરચેસ, એટલે કે જ્યારે આપણે મટીરિયલ પરચેસ કરીને ત્યારથી જ એના પર કંટ્રોલ કઈ રીતે રાખવું. તો એના માટે 5 પોઈન્ટ જે છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કંટ્રોલ રાખી શકીએ. સૌથી પહેલું છે એસ્ટિમેટ મટીરિયલ રિક્વાયરમેન્ટ. એસ્ટિમેટ મટીરિયલ રિક્વાયરમેન્ટ. મટીરિયલ રિક્વાયરમેન્ટ કેટલી છે એનું એસ્ટિમેટ કરવું. ડિટરમાઇનિંગ વેરિયસ લેવલ્સ. અલગ અલગ લેવલ નક્કી કરવા કે આટલા કિલોગ્રામ કે આટલા પ્રમાણે આપણી પાસે માલ સામાન છે ત્યાર પછી જ મટીરિયલ પરચેસ કરવું. આટલું એનું લેવલ ફિક્સ થઈ ગયું કે 500 kg કે 200 kg વગેરે છે, એના પછી જ આપણે ઓર્ડર આપવું. સિલેક્ટિંગ સપ્લાયર. સપ્લાયર ક્યાંથી માલ સામાન લાવવો એ નક્કી કરવું. સપ્લાયર કોણ કોણ છે એ નક્કી કરવું. પ્રિપેરિંગ શેડ્યુલ ઓફ કોટેશન. કોટેશન મંગાવવામાં આવે, પરચેસ ઓર્ડર આપણે બનાવીને મંગાવવામાં આવે તો પેલા શેડ્યુલ નક્કી કરવું કે ક્યારે ક્યારે કોટેશન મંગાવવું અને કઈ રીતે ઓર્ડર આપવા. પ્લેસિંગ પરચેસ ઓર્ડર. રેકોર્ડિંગ ઓર્ડર રજિસ્ટર. આ કોસ્ટ એકાઉન્ટિંગની સિસ્ટમ છે આખી, કે મટીરિયલ પરચેસ કરતી વખતે જ આપણે એનું કંટ્રોલ કઈ રીતે કરવું એ પહેલેથી જ નક્કી કરવામાં આવશે. પ્લાનિંગથી કામ થશે. એમને કોઈ પણ મટીરિયલ મંગાવી લીધું, એમને આપણે ગમે તે સપ્લાયર પાસેથી મંગાવી લીધું એવી રીતે નહીં. સ્ટાર્ટિંગથી જ આખી કોસ્ટિંગ સિસ્ટમ જ્યારે કોઈ પણ બિઝનેસની અંદર આપણે રાખતા હોઈએ તો સ્ટાર્ટિંગથી જ એના પર સૌથી પહેલાં
જે એનો બેઝ છે ત્યાંથી જ એને કંટ્રોલ કરી દેવામાં આવશે. બરાબર. તો પરચેસ દ્વારા કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે એ આ કંટ્રોલ ઓવર પરચેસ છે. સેકન્ડ પોઈન્ટ છે કંટ્રોલ ઓવર રિસિપ્ટ. પરચેસ માટે આપણે ઓર્ડર આપી દીધો, પછી જ્યારે માલસામાન આવે ત્યારે પણ એના પર ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. સૌથી પહેલાં તો જ્યારે પણ માલસામાન આવશે એટલે રેકોર્ડિંગ રિસિપ્ટ ઓફ ગુડ્સ, એની નોંધ કરી દેવામાં આવશે કે આટલો માલસામાન આવી ગયો. ઇન્સ્પેક્શન ઓફ ક્વોલિટી ઓફ ગુડ્સ, જે પણ માલસામાન આવે છે એનું ઇન્સ્પેક્શન થશે, ક્વોલિટી બરાબર છે કે નહીં, આપણા ઓર્ડર પ્રમાણે જ ક્વોલિટી છે, આપણા જે પ્રોડક્ટ છે પ્રોડક્ટની અંદર એ ક્વોલિટી જ ચાલશે વગેરેનું ચેકિંગ થશે. ઇનવોઇસ ચેક થશે. સેન્કશનિંગ ધ પેમેન્ટ, પેમેન્ટનો જે ટાઈમ પીરિયડ હશે એ પ્રમાણે એનું પેમેન્ટનો સેન્કશન થશે. એન્ડ ઇફ ગુડ્સ આર ટુ બી રિટર્ન ઓર્ડર મસ્ટ બી પ્રિપેર્ડ. આ ખૂબ જ અગત્યનું, જો આપણે માલસામાન રિટર્ન કરી દીધો હોય તો એનું રિટર્ન ઓર્ડર તૈયાર કરી દેવો, જેથી આપણને પાસે સ્ટોકમાં કેટલો માલસામાન છે એ ખબર પડે. પેમેન્ટ આપવાનું હોય ત્યારે પણ ખબર પડે. ઇનવોઇસ આપણી પાસે આવી ગયું જ્યારે માલસામાન આવ્યો, પણ માલ આપણે રિટર્ન કર્યો તો રિટર્ન ઓર્ડર નથી બનાવ્યો, તો ઓન પેપર બિલ પ્રમાણે આપણે એવું લાગશે કે આપણી પાસે પડ્યો છે, પણ ખરેખર માલસામાન છે નહીં. તો 2 પોઈન્ટ ખાસ કંટ્રોલ માટે, પરચેસ કઈ રીતે કરવું અને પરચેસ કર્યા પછી માલસામાન જ્યારે રિસિપ્ટ કરીએ છીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું. સ્ટોરેજ, હવે માલસામાન આપણી પાસે આવી ગયો તો શું કરવું પડશે? અને સ્ટોર કરતી વખતે પણ બાબતો ધ્યાનમાં રાખવાની છે. પ્રિપેર અ પ્લાન ફોર સ્ટોરેજ ઓફ ગુડ્સ. પહેલાં તો એક પ્લાનિંગથી નક્કી કરો કે કયા માલસામાનને કઈ જગ્યાએ સ્ટોર કરવો, કેવી રીતે સ્ટોર કરવો. ઓકે. પ્રિપેર બિન કાર્ડ્સ. બિન કાર્ડ્સ માટે આપણે નેક્સ્ટ એક પોઈન્ટ છે એમાં ડિસ્કસ કરીશું. બિન કાર્ડ શું છે, એના ક્વેશ્ચન પણ પ્રેક્ટિકલ આજે જોવાના છે આપણે. અત્યારે પ્રિપેર બિન કાર્ડ્સ. બિન મતલબ એક બોક્સ. બોક્સ એટલે એ આપણે બોક્સ કહી શકીએ. અલગ અલગ ઇન્ડસ્ટ્રી પ્રમાણે એનો અલગ અલગ મિનિંગ હોય છે, પણ આપણે એને બોક્સ તરીકે લઈએ. માનો કે કોઈ બિઝનેસની અંદર અલગ અલગ પ્રકારના મટીરિયલનો યુઝ થતો હોય, તો જ્યારે પણ માલસામાન આવશે ત્યારે એ માલસામાનને આપણે શું કરશું? સ્ટોકમાં રાખીશું. તો સ્ટોકમાં કઈ રીતે રાખશું? તો માલસામાનને રાખવા માટે ગોડાઉનની અંદર અલગ અલગ પાર્ટેશન કરી અને અલગ અલગ સ્ટોર કરવામાં આવે. આ જેટલા પણ પાર્ટેશન કરીને જેટલા પણ બોક્સીસ કે વગેરે બનાવવામાં આવશે એ બધાને શું કહેવામાં? બિન કહેવામાં આવે. અને આ દરેકે દરેક જે બિન હોય એ બિનની ઉપર એક કાર્ડ બનાવીને લગાવવામાં આવે અને એના અંદર માલની આવક અને જાવકની રેકોર્ડ કરવામાં આવે. એને કહેવાય બિન કાર્ડ. તો સ્ટોર જ્યારે કરીએ છીએ તો સ્ટોરની અંદર પહેલાં પ્રોપર પ્લાનિંગ કરો. પ્લાનિંગ કર્યા પછી બિન કાર્ડ તૈયાર કરો. અને ત્રીજો પોઈન્ટ, રિસ્ટ્રિક્ટિંગ ઓન એની પર્સન એન્ટરિંગ સ્ટોર. કોઈ પણ વ્યક્તિ સીધો સ્ટોર્સમાં આવી જશે નહીં. ઓથોરિટી હશે એ જ વ્યક્તિ આવશે અને એ જ વ્યક્તિ એમાંથી માલસામાન લઈ જઈ શકશે. ઓકે. ડિટરમાઇનિંગ વેરિયસ સ્ટોક લેવલ્સ. અહીંયા પણ તમારે સ્ટોક્સ લેવલ નક્કી કરવાના છે અલગ અલગ. એટલે મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ, ઓર્ડરિંગ લેવલ, આ ટાઈપના અલગ અલગ લેવલ્સ આવશે. એની કેલ્ક્યુલેશન પણ આગળ શીખવાની છે આપણે. બરાબર. તો મેક્સિમમ લેવલ એટલે વધુમાં વધુ આ સ્ટોકની અંદર આ માલનો આટલો જ સ્ટોક હોવો જોઈએ. એનાથી વધારે એનો સ્ટોક હશે તો નુકસાન થશે આપણને. મિનિમમ એટલે આટલી રિક્વાયરમેન્ટ છે જ, આપણે આનાથી ઓછું જો હશે તો આપણે પ્રોડક્શન આપણું બંધ થવાની પણ શક્યતા રહેશે. એટલે એનાથી ઓછું માલસામાન લેવલ જવું જોઈએ નહીં. ઓર્ડરિંગ લેવલ એટલે આટલું માલસામાન હોય, આટલી ક્વોન્ટિટીમાં હોય એટલે આપણે તરત ઓર્ડર પ્લેસ કરી દેવાનો. બરાબર. તો આ ત્રીજો પોઈન્ટ થયો કંટ્રોલ ઓવર સ્ટોરેજ. સ્ટોરેજ કરતી વખતે કઈ બાબતોની સાવધાની રાખવી. નાવ કન્ઝપ્શન. જો પહેલાં તો માલ પરચેસ કરીશું, પરચેસ કર્યા પછી રિસિપ્ટ કરીશું, રિસિપ્ટ કર્યા પછી એને સ્ટોર કરશું. સ્ટોર કરીને આપણે ગોડાઉનમાં રાખી નથી મૂકવાનું, એને શું કરવાનું છે? કન્ઝપ્શન, ઉપયોગમાં લેવાનું છે. જેના ઉપયોગમાં તો રો મટીરિયલ પરથી આપણે પ્રોડક્ટ તૈયાર કરવાની છે, એટલે મટીરિયલને યુઝ કરવાનું છે, કન્ઝપ્ટ કરવાનું છે. તો કઈ રીતે કન્ઝપ્શનની અંદર? તો સૌથી પહેલું બાબત એ છે, ત્યાં કન્ઝપ્શનની અંદર પહેલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે આપણો, આસ્ક મટીરિયલ રિક્વિઝિશન સ્લિપ ઓનલી. ગોડાઉનથી આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જ્યારે માલસામાન મોકલવાનો હોય તો કોઈ પણ વ્યક્તિ આવે અને કહેશે કે આટલો માલસામાન આપી દો, તો એટલો આપણે આપી દેવાનું નથી. એની પાસે એક રિક્વિઝિશન સ્લિપ હશે. જે પરચેસ ડિપાર્ટમેન્ટનું જે ઓથોરાઇઝ પર્સન હશે એ એમને સ્લિપ આપશે. એમાં જેટલી રિક્વાયરમેન્ટ લખી હશે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ એમને માલસામાન આપવામાં આવશે. વિધાઉટ રિક્વિઝિશન સ્લિપ કોઈ માલ ઇસ્યુ કરવામાં આવશે નહીં. આ બધા કંટ્રોલ કરવા માટેના સ્ટેપ્સ છે. આવી રીતે જો બિઝનેસની અંદર કંટ્રોલ કરીએ તો મટીરિયલનું આપણે કંટ્રોલ લાવી શકીએ.
બાકી તો મટીરિયલ જે પરચેસ કરો ગમે તે રીતે ગોડાઉનમાં મૂકી દો, કોઈ પણ વ્યક્તિ જઈને લઈ આવે, ગમે ત્યારે પછી જરૂર પડે તો સ્ટોક જોઈ લેવાનો, સ્ટોક ઓછો છે ચલો બીજો ઓર્ડર આપી દો, એવી રીતે મટીરિયલ પર કંટ્રોલ થાય નહીં. અને આ બધી બાબતો જે છે એ ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં હતી નહીં. ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં શું આપણે કરીએ, ખાલી માલ સામાન આવ્યો, બિલ આવ્યું પરચેસની એન્ટ્રી કરી દીધી, જરૂર પડ્યો પાછો માલ મંગાવ્યો, પરચેસ થયું, એન્ટ્રી કરી દીધી, પરચેસનું બિલ થયું, 60 ડે 90 ડેઝ જે પણ એનો પીરિયડ હોય એ પીરિયડ પછી આપણે એને પેમેન્ટ કરી દીધું, પરચેસ કરતા રહીશું, સ્ટોક પ્રોડક્ટમાં યુઝ કરતા રહીશું. આ વસ્તુ એની ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર હતી. તો કંટ્રોલ કરવાનું કામ શું ફાઇનાન્શિયલ એકાઉન્ટ કરતું નહોતું. એટલા માટે કઈ સિસ્ટમ આપણે એડોપ્ટ કરી, કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમ. તો કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમની અંદર આ બધું રિસર્ચ થાય છે, બધું રેકોર્ડ્સ રાખવામાં આવે છે. પરચેસ કેવી રીતે કરવું, માલ સામાન, ત્યાર પછી આપણે કઈ રીતે મેળવવો, સ્ટોર કઈ રીતે કરવું અને એનો કન્સેપ્ટ કઈ રીતે કરવું. કન્સેપ્ટની અંદર પહેલાં તો રિક્વિઝિશન સ્લીપ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ તો પ્રિપેરિંગ ટ્રાન્સફર નોટ વેન મટીરિયલ ટ્રાન્સફર. એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરો તો પણ એની ટ્રાન્સફર નોટ બનાવવાની. એન્ડ ટુ કંટ્રોલ કન્ઝપ્શન ઓફ મટીરિયલ બાય કોસ્ટ રેકોર્ડ. કોસ્ટ રેકોર્ડ્સ તૈયાર કરવાના કે જેના દ્વારા આપણે કન્ઝપ્શન ઓફ મટીરિયલને કંટ્રોલ કરી શકીએ. રાઈટ, આ 4 પોઈન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને આના પરથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન MCQ તમને પૂછી શકે છે. ઓકે, હવે આપણે વાત કરીએ બિન કાર્ડની. અહીંથી તમારો પ્રેક્ટિકલ પાર્ટ હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. બિન કાર્ડ, આનો ક્વેશ્ચન તમને 7 માર્કનો આવે છે અથવા તમને આની શોર્ટ નોટ આવે છે, બેમાંથી એક હોય જ. ઓકે, બિન કાર્ડ વાત કરીએ આપણે. એના પહેલા જ બિન કાર્ડ શું છે પહેલા આપણે એના શોર્ટ નોટ એક જોઈ લઈએ. તમને શોર્ટ નોટ પૂછાય તો એકદમ ઇઝી શોર્ટ નોટ છે, બહુ જ ઇઝી લખી શકીએ. આ બિન કાર્ડનું ફોર્મેટ છે. આ ફોર્મેટ પરથી જ આપણે એની શોર્ટ નોટ લખી શકીએ. ચલો અહીંયા ફોર્મેટ પહેલા જોઈએ. બિન કાર્ડ ઉપર નામ હેડિંગ લખેલું છે. નેક્સ્ટ છે એના પછી બિન નંબર, જે બોક્સ પર આપણે આ કાર્ડ લગાવવાનું છે એનો નંબર અહીંયા આવશે. સિમ્બોલ એટલે જે મટીરિયલ છે એનું કોઈ સિમ્બોલ આપણે આપ્યો હોય, કોઈ નંબર આપ્યો હોય તો એ સિમ્બોલ અહીંયા લખવાનું છે. એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે, કયા ટાઈપનું મટીરિયલ છે વગેરે. સ્ટોર LF નંબર એટલે સ્ટોર્સ લેઝર ફોલ્ડર નંબર, માલસામાન ખાતાવહી નંબર. બરાબર. મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ, ઓર્ડરિંગ લેવલ, જે અલગ અલગ લેવલ્સની આપણે વાત કરી હતી. આ લેવલ્સની પણ આપણે કેલ્ક્યુલેશન કરવાનો ક્વેશ્ચન પૂછાશે. એ કેલ્ક્યુલેશન પણ આ ચેપ્ટરમાં આપણે શીખવાની છે. માલસામાન ખાતાવહી નંબર, જેમ આપણે આમનોંધ અને ખાતાવહીમાં આમનોંધની અંદર ખાતાવહી પાના નંબર લખીએ છીએ, એમ અહીંયા કોસ્ટ અકાઉન્ટની અંદર માલસામાન ખાતાવહી રાખવામાં આવે. અને એ માલસામાન ખાતાવહીની અંદર આ જે માલસામાન છે, જે રો મટીરિયલ છે, એનું જે પણ લેઝર હશે એ લેઝર જે પેજ નંબર પર હશે એનું પેજ નંબર અહીંયા લખવામાં આવે. આ જે સ્ટોક છે એ સ્ટોકનું મેક્સિમમ લેવલ કેટલું રાખવું એ અહીંયા આવશે, મિનિમમ લેવલ અહીંયા આવશે અને ઓર્ડરિંગ લેવલ આવશે. આ લેવલની કેલ્ક્યુલેશન એક સાયન્ટિફિક બેસિક ફોર્મ્યુલા પ્રમાણે થાય છે. એ આપણી સેકન્ડ મેથડ છે, એના અંદર આપણે આ શીખીશું. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ આની અંદર રેકોર્ડ કઈ રીતે કરશું. તો બિન કાર્ડને 3 ભાગમાં વહેંચ્યું છે: રિસિપ્ટ, ઇશ્યુ અને બેલેન્સ. રિસિપ્ટની અંદર 2 પાર્ટ છે: રેફરન્સ નંબર, ક્વોન્ટિટી. ઇશ્યુની અંદર રિક્વિઝિશન નંબર, આપણે હમણાં વાત કરીને ઇશ્યુમાં રિક્વિઝિશન સ્લીપ વગર માલ ઇશ્યુ કરવામાં આવશે નહીં. તો રિક્વિઝિશન નંબર, ક્વોન્ટિટી અને લાસ્ટમાં બેલેન્સમાં ક્વોન્ટિટી એન્ડ સિગ્નેચર. શોર્ટ નોટ જો તમને પૂછાય તો શોર્ટ નોટમાં તમારે ફોર્મેટ લખવાનું છે અને આ ફોર્મેટને સમજાવવાનું છે. સમજાય કઈ રીતે શકીએ અહીંયા? તો બિન કાર્ડ શું છે એની ડેફિનેશન લખો, એનું મિનિંગ લખો અને ત્યાર પછી એની આપણે ડિસ્કસ કરી જે પ્રમાણે કે બિન કાર્ડનું ફોર્મેટ કઈ રીતે હોય છે અને બિન કાર્ડના પાર્ટ કેટલા છે, બિન કાર્ડની અંદર હવે રેકોર્ડિંગ કઈ રીતે કરવામાં આવશે, રેકોર્ડ્સ કઈ રીતે કરીશું. જો તો ગુડ્સ આર જનરલી સ્ટોર્ડ ઇન રેક્સ. રેક્સ મતલબ બોક્સીસ આપણે કહીએ. વિથ પાર્ટેશન ઇન ધ સ્ટોર રૂમ. સ્ટોર રૂમમાં અલગ અલગ પાર્ટેશન કરીને ગુડ્સ રાખવામાં આવતું હોય છે. ઇચ સચ એન્ક્લોઝર ઇઝ કોલ્ડ અ બિન. આ દરેક પાર્ટીશન કરીને આપણે જે અલગ અલગ પાર્ટ કરીએ એને શું કહીશું? બિન. અ કાર્ડ ઇઝ જનરલી હેંગ ઓન ઇચ બિન. આ દરેક બિન પર એક કાર્ડ લગાવવામાં આવે છે. ઇન વિચ આર રેકોર્ડેડ ઓલ રિસિપ્ટ્સ એન્ડ ઇશ્યુઝ ઓફ મટીરિયલ. અને એના અંદર શું લખવામાં આવશે? ઓલ રિસિપ્ટ્સ એન્ડ ઇશ્યુઝ ઓફ મટીરિયલ. રેકોર્ડ ઓન ધ કાર્ડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. ત્રીજો પોઈન્ટ થઈ ગયો 3 પાર્ટમાં. હવે બસ આ 3 પાર્ટ સમજાવો. તો રિસિપ્ટમાં શું લખશો?
whenever goods are received they are put in the bin and the entry made in receipt column. જ્યારે જ્યારે આપણે માલ સામાન પરચેસ કરીને લાવીશું એટલે અહીંયા રિસિપ્ટના કોલમમાં એનો રેફરન્સ ચલણ નંબર બિલ નંબર જે હશે એ લખીશું, એની ક્વોન્ટિટી લખીશું. When materials are issued the entry made in the issue column. જ્યારે માલ સામાન આપવામાં આવશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કરો છો તો ઇસ્યુ કોલમમાં લખીશું, રિક્વિઝિશન સ્લિપ નંબર અહીં આવશે અને ક્વોન્ટિટી આવશે. એવરી ટાઈમ બેલેન્સ ઇઝ ટ્રંક્ડ, મતલબ ચેક કરવામાં આવશે દરેક એન્ટ્રી વખતે, રિસિપ્ટ હોય કે ઇસ્યુ હોય કોઈ પણ એન્ટ્રી થશે એટલે આપણે બેલેન્સ ચેક કરીશું અને એ બેલેન્સને બેલેન્સના કોલમમાં લખી અને જે પણ વ્યક્તિએ એ બેલેન્સ ચેક કર્યું હશે એ એની સિગ્નેચર કરશે. આ થઈ ગયું બિન કાર્ડ. શોર્ટ નોટ એટલી ઇઝી છે અને બનાવવું પણ એકદમ ઇઝી છે. અહીંયા એક વસ્તુની નોટ કરો તમે, અહીંયા ઓનલી ફોર એક જ કોલમ છે, શું છે? ક્વોન્ટિટી. કોઈ જગ્યાએ એમાઉન્ટ વેલ્યુ નથી, મતલબ આપણે ખાલી મટીરિયલની ક્વોન્ટિટીને કંટ્રોલ કરવાની છે. કેટલા રૂપિયાનો માલ સામાન છે, શું છે, એની આપણે કોઈ જરૂર છે નહીં. ક્વોન્ટિટી, રિસિપ્ટ કેટલી થઈ, ઇસ્યુ કેટલી થઈ અને બેલેન્સમાં કેટલી છે. ઓકે, ચલો આના માટે આપણે ક્વેશ્ચન જોઈએ. બિન કાર્ડ્સ ક્વેશ્ચન, બે ક્વેશ્ચન છે બુકમાં. ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1, પેજ નંબર 110 પર આપેલો છે. ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન પૂછ્યો છે, ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ રિસિપ્ટ્સ એન્ડ ઇશ્યુઝ of a color item are obtained for January 2011 from the store's records of a factory engaged in dyeing cloth. કલર કામ કરતી એક ફેક્ટરી માટે કલરના માલસામાનની વિગત આપી છે જાન્યુઆરી મંથની. 2011 January 1 opening stock of color 2500 kg. Second, issue on requisition number 11 1300. Third, issue on requisition number 12 200. 15th, received from supplier by challan number 31 dated 15/1/2011. 16, issue on requisition number 13 3000. 16, issue on requisition number 14 500. Next issue on requisition number 14 500. 29, received from supplier by challan number 51/1000. Issue on requisition number 15 450. The symbol for this color is X41 and the stock verification revealed a shortage for 50 kg on 28/1/11. આ ખાસ અગત્યની બાબત અહીંયા ધ્યાન રાખવાની. ઉપર આપણે ટ્રાન્ઝેક્શન્સ આપેલા હતા, ક્યારે માલસામાન આવે છે અને ક્યારે માલસામાન આપણે ઇસ્યુ કરીએ છીએ, અને 28 જાન્યુઆરીમાં આપણે જ્યારે ચેક કર્યું તો શોર્ટેજ છે 50 kgની. The different level of stock are as under: maximum level, minimum level and ordering level. Prepare bin card number 101 for this transaction. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આ તમને 5 માર્કનો પણ પૂછી શકે અને 7 માર્કનો પણ પૂછી શકે, અથવા આના શોર્ટ નોટ તમને પૂછી શકે. ક્વેશ્ચન કઈ રીતે તૈયાર કરશું, આનો આન્સર કઈ રીતે લખીશું આપણે? તો આન્સર માટે પહેલા તો બિન કાર્ડનું જે ફોર્મેટ હતું એ ફોર્મેટ પ્રમાણે આપણે એનું ફોર્મેટ તૈયાર કરી દઈશું. ફોર્મેટ તૈયાર કર્યા પછી અહીંયા જે રિસિપ્ટ છે એ રિસિપ્ટના કોલમમાં લખીશું અને ઇસ્યુ છે એ ઇસ્યુના કોલમમાં લખીશું, અને બંને વચ્ચેનું ડિફરન્સ અથવા તો ટોટલ, ઇસ્યુ હશે તો માઇનસ કરી દઈશું અને રિસિપ્ટ હશે તો પ્લસ કરશું, અને જે ડે ટુ ડે સ્ટોક હશે એ સ્ટોક આપણે મેન્ટેન કરતા જઈશું, લખતા જઈશું. ફોર્મેટ તૈયાર કરી દીધા પછી સૌથી પહેલા ઉપરની વિગત લખી દઈશું. અહીંયા જો આપણે બિન નંબર આપ્યો તો 101, એ બિન નંબર લખી દો 101. સિમ્બોલ કલરનો અહીંયા નંબર હતો X41 આપેલો હોય તો લખી દઈશું X41. ડિસ્ક્રિપ્શન તો મટીરિયલ શું છે અહીંયા? કલર. સ્ટોર LF નંબર આવે છે અહીંયા, પણ આપણને આપેલું નથી અહીંયા તો નહીં લખીએ. મેક્સિમમ લેવલ હતું કેટલું? 5000 kgs. મિનિમમ લેવલ હતું 800 kg. ઓર્ડરિંગ લેવલ હતું 2500 kg. કોલમ જે છે એ પ્રમાણે બનશે: ડેટ, રિસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ. રિસિપ્ટમાં રેફરન્સ અને ક્વોન્ટિટી જે અહીંયા આપણને આપ્યું એ પ્રમાણે લખીશું. કેજી હોય તો કેજી, લીટર હોય તો લીટર, નંબર્સ હોય તો નંબર્સ. એન્ટ્રી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલી એન્ટ્રી હતી અહીંયા 2011 ઓપનિંગ સ્ટોક હતો. ઓપનિંગ સ્ટોક છે એ રિસિપ્ટમાં આવશે. ડેટ 1/1/11, રેફરન્સમાં લખી દઈશું ઓપનિંગ સ્ટોક 2500 kg. એ જ ડેટમાં કોઈ ઇસ્યુ નથી તો સ્ટોક કેટલો થઈ જશે આપણો? 2500 kg.
સેકન્ડ એન્ટ્રી છે 2 જાન્યુઆરી, ઇસ્યુ છે 11 નંબરથી 1300. તો રિસિપ્ટમાં કોઈ એન્ટ્રી નહીં આવે. ઇસ્યુમાં લખીશું નંબર, રિક્વિઝિશન નંબર 11 એન્ડ 1300. આ 1300 આપણે શેમાંથી ઇસ્યુ કર્યો હોય? 2500. તો હવે સ્ટોક આપણી પાસે વધશે 1200. 2500 માઇનસ 1300 એટલે સ્ટોક બાકી રહેશે 1200. થર્ડ એન્ટ્રી 3 જાન્યુઆરી, એમાં પણ આપણને 12 નંબર રિક્વિઝિશનથી 200 kg ઇસ્યુ કરેલા છે. તો રિક્વિઝિશન નંબરમાં આવશે 12. ક્વોન્ટિટી આપણે ઇસ્યુ કરી 200 kg. 1200 ક્વોન્ટિટી હતી, એમાંથી 200 ઇસ્યુ કરી એટલે બાકી વધશે 1000. રિસિપ્ટમાં અહીંયા કોઈ એન્ટ્રી આવશે નહીં. નેક્સ્ટ 15th જાન્યુઆરી, રિસિપ્ટ કયું છે? ચલણ નંબર 31 થી 3000 kg. તો રિસિપ્ટમાં એન્ટ્રી આવશે રેફરન્સ નંબરમાં 31 એન્ડ રિસિપ્ટ 3000 અને સ્ટોક થઈ જશે આપણો ટોટલ 4000. 1000 kg હતા, એમાં રિસિપ્ટ થઈ બીજા 3000, ટોટલ સ્ટોક થઈ ગયો 4000. 16th જાન્યુઆરી, ઇસ્યુ કર્યો છે નંબર 13 થી 1000. તો 16th જાન્યુઆરી, ઇસ્યુ નંબર 13, 1000 kg, રિમેનિંગ સ્ટોક 3000. 4000 માઇનસ 1000. જો કેલ્ક્યુલેશન શું કરવાની છે? અહીંયા ખાલી પ્લસ અને માઇનસ. રિસિપ્ટના કોલમમાં જે લખો એ તમે સ્ટોકમાં પ્લસ કરતા જાઓ, ઇસ્યુના કોલમમાં જે આવે એ સ્ટોકમાંથી માઇનસ કરતા જાઓ. રિસિપ્ટ હોય તો રિસિપ્ટના કોલમમાં, ઇસ્યુ હોય તો ઇસ્યુના કોલમ. 28 નંબર, 14 નંબરથી રિક્વિઝિશન જે આપણે ઇસ્યુ કરીશું તો 14 નંબર 500 kg, સ્ટોક વધશે 2500. 28માં ફરી એક એન્ટ્રી થશે. અહીંયા ટ્રાન્ઝેક્શન આપ્યું હતું ઇસ્યુ, પણ નીચે આપણને સૂચના આપી હતી કે 28માં આપણે જ્યારે સ્ટોક રિબિલ્ડ વેરિફિકેશન કર્યું, આ તો આપણે એક આંકડાકીય માહિતી પ્રમાણે લખતા જઈએ છીએ, પણ ફિઝિકલ સ્ટોકનું પણ વેરિફિકેશન કરવું પડે. 28 તારીખે આપણે 2500 kg માલસામાન એકચ્યુઅલ છે કે નહીં એ ચેક કર્યું, તો ત્યાં આપણને 50 kg ઓછો આપણને માલુમ પડે છે. તો એની એન્ટ્રી કરવી પડે કે આ તારીખે આપણે સ્ટોક એટલો ઓછો હતો. તો ઇસ્યુ શોર્ટેજ છે એટલે ઇસ્યુ થશે. જો સરપ્લસ વધુ માલુમ પડ્યો હોય તો પાછું ક્યાં લખવાનું? રિસિપ્ટ. અહીંયા શોર્ટેજ છે એટલે અહીંયા શોર્ટેજ લખી દઈએ. 2500 kg હતા, 50 kg માઇનસ થઈ જશે 2450. 29 1000 kg રિસિપ્ટ થાય છે બાય ચલણ નંબર 51. રિસિપ્ટમાં એન્ટ્રી કરીશું, સ્ટોક થઈ જશે 3450. 30 જાન્યુઆરી, રિક્વિઝિશન નંબર 15 થી ઇસ્યુ થાય છે 450. તો ઇસ્યુમાં લખી દઈશું અને સ્ટોક થઈ જશે 3000 kg. બધી જ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. ટોટલ કરી દઈશું તો ટોટલમાં રિસિપ્ટ થઈ ગયું ટોટલ 6500 kg એન્ડ ઇસ્યુ 3500. ટોટલ રિસિપ્ટ 6500 માંથી ઇસ્યુ 3500 માઇનસ કરીએ તો વધશે કેટલા? 3000. અને અહીંયા પણ તમે જો લાસ્ટ એન્ટ્રી આપણે કરી હતી એમાં પણ સ્ટોક કેટલો હતો? 3000. then આન્સર આપણો આવશે ક્લોઝિંગ સ્ટોક ઓન 30 January 11 is 3000 kg. This complete example of bin card. ઓકે, આટલું ઇઝી છે આપણું બિન કાર્ડ. સેકન્ડ ક્વેશ્ચન છે આપણો આજ બિન કાર્ડ બનાવવા માટેનું જ. જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2 છે પેજ નંબર 110 પર જ. ચલો, અહીંયા એક જ પોઈન્ટ એક ખાસ નવો છે આપણે આગળના ક્વેશ્ચન કરતા. બિન કાર્ડના બધા ક્વેશ્ચન સેમ આવા જ હોય છે, એમાં કોઈ બીજી અલગ કોઈ મેથડ છે નહીં. બે જ ક્વેશ્ચન છે બુકમાં અને બંને ક્વેશ્ચન આજે આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે અલગ અલગ લેવલ્સની કેલ્ક્યુલેશન માટેનું ક્વેશ્ચન જે છે એ સ્ટાર્ટ કરીશું. ચલો ફટાફટ રકમ જોઈ લઈએ અહીંયા. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ રિસિપ્ટ એન્ડ ઇસ્યુ ઓફ એન આઇટમ્સ ઓફ સ્ટોક એન્ડ પ્રિપેર બિન કાર્ડ નંબર 36. એપ્રિલ 11 1 ઓપનિંગ સ્ટોક 25,000 kg. 2nd April, issue on requisition number 1, 13,000 kg. Number 3, issue on requisition number 2, 2,000 kg. Number 4, April 4, received from a supplier by challan number 13, 30,000 kg. 5 April, issue on requisition number 3, 10,000. Issue on requisition number 4, 5,000. Received from supplier challan number 48, 10,000. Issue on requisition number 5, 4,500. ટ્રાન્ઝેક્શન અહીંયા બિન કાર્ડ માટે આપણને એ જ આપેલા છે અને અહીંયા એક વસ્તુ અગત્યની એ છે કે અહીંયા આપણને ઓનલી ફોર ક્વોન્ટિટીની ડિટેલ આપી છે, કોઈ વેલ્યુ નથી અહીંયા.
એટલે આપણે ફક્ત ક્વોન્ટિટીની જ કેલ્ક્યુલેશન કરવાની છે, કેટલી ક્વોન્ટિટી આવે છે અને કેટલી ક્વોન્ટિટી જાય છે અને સ્ટોકમાં કેટલી ક્વોન્ટિટી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ક્વેશ્ચનમાં જે છે ખાસ અહીં જો મેં અંડરલાઇન કરી છે 6th મોર્નિંગ. શું કહેવામાં આવે છે ત્યાં? એક્ઝામિનેશન બાય ધ સ્ટોક વેરીફાયર ઓન 6th મોર્નિંગ રિવીલ્ડ અ શોર્ટેજ ઓફ 500 kg. 6 તારીખે સવારમાં સ્ટોક વેરીફાયરે ચેક કર્યું તો અહીંયા 500 કિલોગ્રામની શોર્ટેજ હતી. શોર્ટેજ તો સર પહેલા ક્વેશ્ચનમાં પણ હતી, અહીંયા પણ શોર્ટેજ છે, પણ પહેલા ક્વેશ્ચનમાં આપણને મોર્નિંગ એવો વર્ડ યુઝ કર્યો નહોતો. અહીંયા આપણને મોર્નિંગ કીધું છે. શું આપણે એની ઇફેક્ટ અલગ થશે એન્ટ્રીમાં હમણાં જોઈએ, બરાબર? મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ એન્ડ ઓર્ડરિંગ લેવલ. સ્ટાર્ટ કરીએ આન્સર લખવા માટે. તો પેલા ફોર્મેટ તૈયાર થઈ જશે બિન કાર્ડનું. ઉપરની વિગત જે હતી એ ભરી દઈશું. તો બિન નંબર અહીંયા આપ્યો છે 36. કોઈ પણ સિમ્બોલ કે કોઈ ડિસ્ક્રિપ્શન કયા ટાઈપનું મટીરિયલ છે આપણને કોઈ ઇન્ફોર્મેશન નથી, બ્લેન્ક રહેશે, એ કોઈ વસ્તુમાં લખવાની નથી. મેક્સિમમ લેવલ 50,000, મિનિમમ લેવલ 8,000 એન્ડ ઓર્ડરિંગ લેવલ 24,000. અહીંયા પણ ક્વોન્ટિટી કેજીમાં છે એટલે ક્વોન્ટિટીમાં આપણે અંદર લખી દઈશું કેજી. ચલો ફર્સ્ટ એન્ટ્રી ઓપનિંગ સ્ટોક કરી દઈએ, લખી દઈએ. રિસિપ્ટમાં ઓપનિંગ સ્ટોક છે 25,000 kg એટલે બેલેન્સ પણ રહેશે 25,000 kg. 2 એપ્રિલમાં ઇસ્યુ કર્યું છે નંબર 1 થી 13,000 kg, તો 25 માઇનસ 13,000 રિમેનિંગ સ્ટોક થઈ ગયો 12,000. 3 એપ્રિલમાં પણ ઇસ્યુ છે સેકન્ડ નંબર 2 થી રિક્વિઝિશન નંબરથી 2,000 kg ઇસ્યુ કર્યો, માલ સામાન વધે છે અહીંયા 10,000. 4 એપ્રિલ 30 નંબરથી રિસિપ્ટ કરીએ છીએ 30,000 kg પરચેસ કર્યું છે આપણે, તો 13 નંબર ચલણ નંબર 13 આવશે રેફરન્સમાં 30,000 kg ક્વોન્ટિટી રિસિપ્ટ થઈ, ટોટલ સ્ટોક થઈ ગયો 10,000 પ્લસ 30,000 ઇક્વલ ટુ 40,000. 5th એપ્રિલ ઇસ્યુ છે નંબર 3 10,000, તો ફરી રિમેનિંગ સ્ટોક થઈ જશે પાછો 30. 6th એપ્રિલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો ખાસ. 6th એપ્રિલમાં 500 kg શોર્ટેજ હતી અને અહીંયા ઉપર રકમમાં જો 6th એપ્રિલમાં ઇસ્યુ પણ કર્યું છે. તો હવે અહીંયા એન્ટ્રી જ્યારે લખો તો એન્ટ્રીની અંદર અહીંયા મોર્નિંગમાં આપણને ખબર પડી છે તો પહેલા શોર્ટેજની એન્ટ્રી થશે, પહેલા શોર્ટેજની એન્ટ્રી થશે અને પછી જે ટ્રાન્ઝેક્શન થયો છે ઇસ્યુ એની એન્ટ્રી થશે. એટલે ક્વેશ્ચન નંબર 1માં ચેક કરજો 28 હતું, 28માં પણ ઇસ્યુ હતું અને 28માં પણ શોર્ટેજ હતી. આપણે પહેલા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરી હતી અને પછી શોર્ટેજ લખ્યું. કેમ? તો ત્યાં આપણને મોર્નિંગ વર્ડ કીધો નથી. એટલે આપણે એવું માનીને ચાલીએ કે 28માં લાસ્ટ જે અવર્સ હશે એમાં એમને ચેક કર્યું હશે અને શોર્ટેજ થઈ હશે, તો એ શોર્ટેજ કોની થઈ કહેવાય? 28ની. અહીંયા 6 મોર્નિંગમાં છે તો એ શોર્ટેજ એકચ્યુઅલ તો કોની કહેવાય? 5 તારીખનો જે સ્ટોક હતો એની. એટલે પહેલાં શોર્ટેજની એન્ટ્રી થશે અને પછી ઇસ્યુની એન્ટ્રી થશે. જો એનાલિસિસ બેઝ છે એટલે અહીંયા ટાઈમ બહુ જ અગત્યનો છે, ક્યારે શોર્ટેજ થઈ એ અગત્યનું છે, બરાબર? તો એન્ટ્રી કરવામાં પણ ધ્યાન રાખવાનું. અહીંયા તમે ફર્સ્ટ એન્ટ્રી ટ્રાન્ઝેક્શનની કરી દો અને પછી શોર્ટેજની કરશો તો માસ કપાઈ જશે. મોર્નિંગ છે એટલા માટે મોર્નિંગ વર્ડ ના આપ્યો હોત કે ઇવનિંગ કે કશું જ ના કીધું હોત તો પહેલાં ટ્રાન્ઝેક્શન લખો અને પછી શોર્ટેજ લખો. 6th એપ્રિલ શોર્ટેજ 500 kg એટલે 29,500 અને પછી 6 એપ્રિલને આપણે જે ઇસ્યુ કર્યો છે લખી દઈએ 4 નંબરથી 5,000 kg 24,500 સ્ટોક વધશે. 7 એપ્રિલે રિસિપ્ટ કરીએ છીએ 48 નંબર ચલણથી 10,000 એટલે 34,500 kg સ્ટોક થઈ જશે, પ્લસ થશે. 8 એપ્રિલે 5 નંબરથી ઇસ્યુ થાય છે 4,500 તો 30,000 સ્ટોક. તો 8 તારીખ સુધીની જ આપણે અહીંયા વિગત આપી છે, તો 8 તારીખનો સ્ટોક થઈ જશે આપણો 30,000 kg. આ જ આપણો થઈ જશે આન્સર. ટોટલ કરી દઈએ. રિસિપ્ટ ટોટલ 65 અને 35,000 kg ઇસ્યુ થયું, ટોટલ બાકી વધશે સ્ટોક 30,000 and answer closing stock on 8 April 11 is 30,000 kg. ઓકે, આજના લેક્ચરમાં આપણે મટીરિયલ વિશે થિયરીના થોડા ક્વેશ્ચન હતા, મટીરિયલ ઇન્ટ્રોડક્શન હતું, મટીરિયલ હાઉ ટુ કંટ્રોલ મટીરિયલ એ પણ ચેક કર્યું. બિન કાર્ડ કઈ રીતે બનાવવામાં આવે છે, બિન કાર્ડ શું છે એના વિશે ચેક જોયું. આ એક મેથડ હતી, ફર્સ્ટ મેથડ આપણે આ ચેપ્ટરની અંદર કે મટીરિયલ કંટ્રોલ કરવા માટે આપણે બિન કાર્ડ કઈ રીતે તૈયાર કરીએ છીએ અને બિન કાર્ડ શું છે. મટીરિયલ કંટ્રોલ કરવા માટે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમમાં કયા કયા સ્ટેપ્સ લેવામાં આવે છે એ.
ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આજે અલગ અલગ લેવલ્સ છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોક લેવલ્સ, સાયન્ટિફિક કેલ્ક્યુલેશન દ્વારા ફોર્મ્યુલાઝ બનાવવામાં આવી છે અને ફોર્મ્યુલાઝ પરથી આ લેવલ્સ આપણે અલગ અલગ રીતે ફાઇન્ડ કરવાના હોય, એની કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ચાલો. આ બંને ક્વેશ્ચન, બિન કાર્ડનું ફોર્મેટ, બિન કાર્ડની શોર્ટ નોટ તમારે બુકમાં કમ્પ્લીટ લખી લેવાની છે સારા અક્ષરે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય પ્રભુ.